પાટણ જિલ્લાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ. પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું ઉંદરાના ગ્રામજનોએ વાતે ગાતે મામેરું ભર્યું. કલ્યાણા ગામના સીતાબેનની દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગે સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યું હતું કે ઉંદરા ગામમાં તારું કોણ છે કે જેઓ લગ્નમાં આવશે. તેથી સીતાબેને ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરું ભરી સાસરિયાનું મહેણું ભાંગવા વિનંતી કરી હતી. તેથી ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ એક સંપ થઈ 7,50,000 મામેરું ભરીને સીતાબેનનો વટ રાખ્યો હતો. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના પછાત ગણાતા સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના લોકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે રહેતી અનાથ દીકરીના ભાણાભાણીના લગ્ન પ્રસંગે સમસ્ત ઉંદરા ગામ એક થઈ ₹7.51 લાખનું મામેરું ભર્યું હતું. આ પ્રસંગે સમસ્ત કલ્યાણા ગામના હર્ષોલ્લાસની લાગણી ફરી વળી હતી. પિયરમાં કોઈ ન હોવાથી સાસરી પક્ષમાં કોઈએ અમસ્તું જ કહ્યું હતું, કોને કંકોત્રી આપવા જઈશ એવું મહેણું મારતા દીકરી ગીતાબેન ઠાકોર ઉંદરા ગામે આવી રડી પડી હતી અને ત્યાં 2-3 ગામના ભાઈઓને મળીને હું ઉંદરા ગામની છું, કાંઈ ન મળે તો કંઈ નહીં, પણ લીલું નાળિયેર લઈને આવજો અને કાંઈ ન મળે તો ખાલી હાથે પણ આવજો ખરા તેવી દિલની વાત કરતી ગઈ હતી. જેમાં ગયા ગુરુવારે દીકરાના લગ્ન હતા અને હવે શિલ્પાના લગ્ન થવાના હતા. આ પ્રસંગે ત્યારે શિલ્પાના મમ્મી ગીતાબેન ઠાકોરનું પિયર ઉંદરા ગામ હતું. તેમણે સાસરી પક્ષને ઉંદરા ગામે કંકોત્રી આપવા જવું છે તેવું કહેતા હાલ તેમના કોઈ સ્વજનો રહેતા ન હોય, કોને કંકોત્રી આપવા જવું છે તેવું અમસ્તું જ કહ્યું હતું. છતાં ગીતાબેને હિંમત રાખી ઉંદરા ગામે પહોંચી ક્ષેત્રપાળ મંદિરમાં કંકોત્રી મૂકીને દાદાને આમંત્રણ આપ્યું હતું. ગામના 2-3 જણા મળતા ઓળખ કાઢીને પિયરમાં કોઈ નથી તેવું જણાવી આંસુ લૂછતા ઘરે પરત આવી ગયા હતા. તેમના ગયા પછી ઉંદરા ગામના લોકોને જાણ થઈ કે થોડા દિવસો પહેલાં આપણા ગામની હુંવાસી ગામમાં આવી હતી અને મામેરું લઈને કોણ આવશે તેવા શબ્દો કયાનું વડીલોના કાને પડતા ગામના યુવાનોની સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને વાયરલ કરતા સમસ્ત ગ્રામજનો ક્ષેત્રપાળના દાદાના મંદિરના સાનિધ્યમાં ભેગા થઈ અને મામેરું ભરવાનું નક્કી કરાયું હતું. સમસ્ત ગ્રામજનોએ યથાશક્તિ ફાળો આપી મામેરું ભર્યું છે તેવું ગામના અગ્રણીએ જણાવ્યું હતું. સોમવારે ચાંદીના કડલા, તિજોરી સહિત 7.51 લાખનું મામેરું સમસ્ત ગ્રામજનો દ્વારા ભરાયું હતું. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, ગુજરાત. પહેલા તો ધન્યવાદ આલું છું આ ગામને, મારા ઉંદરા ગામને. આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ, કોઈ નહીં. અહીંથી ખાલી આ ભાઈ પહેલાવી ખબર નથી કલાણામાં છે. આ ભાઈ તેને ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા આપવા જવું છે, એની કોઈક બેસણી છે, એને કીધું તારે કોણ ઉંદરા છે જવું છે, તને શું કોણ મામેરું લઈને આવવાનું તારું. ભાઈને ખોટું લાગ્યું. ભાઈ ઉંદરા આવી દાદાના મંદિરે જઈ અને 2-3 ભાઈઓને ભેગી થઈ મારે આવું છું છે, આવી વાત છે. પહેલા કાંઈ ના મળે તો ₹25 કે કાંઈ ના મળે કાંઈ નહીં મળે, ખાલી હાથે લીલું શ્રીફળ લઈને આવજો બરોબર, પણ મારા વગડે પધારજો. આ ભાઈઓએ મીડિયા દ્વારા ફેલાવી વાત એટલે ગામમાં મેં ભેગા થયા, મંદિરે દાદાને રાવણું કર્યું વાત કરી કે ભાઈ આપણે યથાશક્તિ ફાળો કરો. પણ આજ મેળું આવ્યું ભાગવું છે. આજથી આશરે 100 વર્ષ પહેલા નાયતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોહે, આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ જીતું આવી રીતે. આમ આજે આખું ગામ છે, કોઈ ભાઈ બાકી નથી કે ઉંદરમથી આવેલી નથી આવી બરોબર. અને હરેકે યથાશક્તિ મને ફાળો આવ્યો છે. અમારા વાલ્મીકીએ ફાળાને ના પાડી તો કે મારે ઢોલ લઈને આવવું છે ફ્રીમાં બરોબર. એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને હમણાં ત્યારે ગદગદ થાય છે કે આવી દીકરી આવું મેળો મારાથી ના સહન થયું, તારા મારા આખું ગામ આવી જુઓ. આ હાલ કોઈની ભૂખ પણ નહીં લાગી સાહેબ આ ગામમાં. ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ, મારી ઉંદરા ગામની 18 આલમ મારી દીકરીનું જે મામેરું ભરવા આવી છે. જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલા વાત કરી કે દીકરી નિરાધાર છે, આગળ પાછળ કોઈ છે નહીં, એના પરિવારમાં કોઈ છે નહીં. એ દીકરીનું કોઈ નથી, એનો ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે, ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેન્ટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે 7 લાખથી પણ વધારે આ દીકરીનું મામેરું ભર્યું છે, એમાં 18 આલમે પૈસા આપ્યા છે. અમારું ઉંદરા ગામ ખેતરપાળ દાદાનો પણ ઇતિહાસ છે. ખેતરપાળ દાદાએ દીકરીને હંમેશા વારે ચડેલા છે. એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મામેરું ભર્યું છે. આખા ગામને ધન્યવાદ આપું છું. આજુબાજુના ઠાકોરો જે જોડાયા, 18 આલમ જોડાણી, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દીકરીને પણ આશીર્વાદ આપું છું. હે ખેતરપાળ દાદા, તમે આ
દીકરીને જેમ વારે ચડ્યા એમ હજારો દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો. સદારામ બાપાને પ્રાર્થના કરું ક્યાંક તમારી મેં પુનઈ કે પેટીમાં કંઈક કર્યું હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે સમાજની દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એવી પ્રભુ જોડે પ્રાર્થના કરું છું.